દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ધર્મ પરિવર્તનનો સનસનીખેજ કાવતરાનો ભાંડો ફૂટ્યો છે. હિન્દુ આદિવાસી સમાજના ગરીબ અને ઓછા ભણેલા લોકોને આર્થિક પ્રલોભન લાલચ આપીને ગેરકાયદેસર રીતે તેમનો ધર્મ બદલવાની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, જેનો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જામખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતા ધર્મ પરિવર્તન મામલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ સમગ્ર રેકેટની જામખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદના આધારે પોલીસે આ ગંભીર મામલે તાત્કાલિક એક્શનમાં આવી હતી અને સ્થળ પરથી એક નેપાળી દંપતી અને એક યુવક સહિત 3 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાં મૂળ નેપાળના સુરખેત જિલ્લાના વતની અને હાલ જામખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં ભાડે મકાનમાં રહેતા દીપક રઘુવીરસિંહ ગુરુસિંહ વિશ્વકર્મા અને તેમના પત્ની દીપાબેન દીપક વિશ્વકર્મા તેમજ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના છપર ગામે રહેતા મુકેશ સુભાષભાઈ અજનારનો સમાવેશ થાય છે. ફરિયાદમાં સ્પષ્ટ જણાવાયું છે કે આ ત્રણેય આરોપીઓ જામખંભાળિયા વિસ્તારમાં મજૂરી કામ કરતા ગરીબ પરિવારના હિન્દુ આદિવાસી મહિલાઓ અને પુરુષોને આર્થિક મદદ કે અન્ય પ્રકારની લાલચ આપીને તેમને હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવાની અસામાજિક પ્રવૃત્તિમાં સક્રિય હતા. આ સમગ્ર મામલે જામખંભાળિયા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરી લેવામાં આવી છે. આ ગંભીર મામલે પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ આ મામલે વધુ તપાસ ડીવાયએસપી દ્વારા હાથ ધરવામાં આવી છે અને પોલીસ દ્વારા આ રેકેટના મૂળ સુધી પહોંચવા અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. ધર્મ પરિવર્તનના આ ગેરકાયદેસર નેટવર્ક સામે કાયદાનું કડક શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. તાજેતરમાં જ ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે એક રિલિજિયસ કન્વર્ઝન લગતનો એક ગુનો દાખલ થયેલો હતો. જે ગુનાની હકીકત એવી હતી કે ખંભાળિયા ખાતે આરોપી દીપક રઘુવીરસિંહ વિશ્વકર્મા, તેમના પત્ની દીપાબેન દીપક વિશ્વકર્મા અને મુકેશ સુભાષભાઈ અજનાર, આ ત્રણેય જણા મળીને ખંભાળિયા ટાઉન વિસ્તાર તેમજ આજુબાજુના ગામડા વિસ્તારના જે ગરીબ લોકો અથવા બીમાર લોકો હોય તેમને લોભામણી લાલચ આપીને ખ્રિસ્તી ધર્મ પાળવા માટે તેમને કન્વિન્સ કરવા માટે મહેનત કરી રહેલા હતા. જે બાબત હકીકત પોલીસને ધ્યાને આવતા આ બાબતે તુરંત જ ગુનો દાખલ કરેલો હતો અને આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. હાલ આ ગુનાની વધુ તપાસ ચાલુ છે. જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા.